નાગપાંચમ કે શીતળા સાતમ હોય અને મમ્મી બાની હાથની પેલી મીઠી મીઠી કુલેર યાદ ન આવે એવું તો બને જ નહીં। આજે આપણે બનાવીશું પરંપરાગત રીતથી મોંમાં મૂકતાની સાથે જ ઓગળી જાય તેવી બાજરાની કુલેર। શું તમે કુલેર બનાવવા માટે કોઈ પણ એક બાઉલ લઈને તેમાં ઘી, ગોળ અને લોટ બધું જ મિક્સ કરીને કુલેર બનાવો છો? તો આ રીત એકદમ ખોટી છે। તો સાચી રીતે કુલેર કઈ રીતે બનાવવી? તો તેના માટે સૌથી પહેલાં તો ઘી, ગોળ અને લોટનું પરફેક્ટ માપ લેવું ખૂબ જ જરૂરી છે। અને જો તમે આ રીતે કુલેર બનાવશો ને તો તમને તે કુલેર ખાવાની પણ મજા આવશે। તો આ રેસીપી જોયા પછી જો તમને વિડીયો ગમે અથવા તો જો તેમાં તમને કોઈ સજેશન આપવા જેવું લાગે ને તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો, જેથી મને ખબર પડે કે તમને વિડીયો ગમે છે કે તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર છે। કુલેર બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગોળ લઈ લઈશું। તો અહીંયા તમારે કોઈ પણ એક વાટકીનું માપ લેવાનું છે અને પા વાટકી ગોળ લેવાનો છે, એટલે કે વાટકીના ચોથા ભાગનો ગોળ લેવાનો છે, અથવા તો તેનાથી થોડો વધારે ગોળ લઈ શકો તમને જો મીઠાશ વધારે ભાવતી હોય તો। અને હવે આ ગોળને જ હાથ વડે આ રીતે મેશ કરી લેશું, જેથી ગોળ બરાબર રીતે ઢીલો થઈ જાય। અને ત્યાર પછી તેમાં જેટલો આપણે ગોળ લીધો છે ને એટલું જ અથવા તો તેનાથી થોડુંક વધારે એટલું ઘી લેવાનું છે। અહીંયા આપણે ઘી ગરમ નહીં કરી શકીએ, એટલે જો ઘી ઓગળેલું હોય તો ઓગળેલું લેવું અથવા તો જામેલું ઘી પણ લઈ શકો છો। જો ઘી ઓગળેલું હોય તો થોડું ઘી વધારે લેવું અને જામેલું હોય તો જેટલો ગોળ લીધો છે તેટલું જ ઘી લેવું। અને હવે આ ઘી અને ગોળ બંનેને હાથ વડે બરાબર રીતે મિક્સ કરી લેશું, જેથી કરીને ગોળના કોઈ પણ જાતના ગાંઠા ના રહે અને ઘી અને ગોળ બરાબર રીતે મિક્સ થઈ જશે ને તો જ આપણી કુલેર એકદમ મસ્ત સોફ્ટ બનશે। હવે અહીંયા જોઈ શકાય છે કે ઘી અને ગોળ સરસથી મિક્સ થઈને એકદમ સ્મૂધ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો આ રીતે ઘી અને ગોળ મિક્સ થઈ જાય ને એટલે હવે તેમાં આપણે બાજરાનો લોટ ઉમેરીશું। તો આપણે જે વાટકીના માપથી પા વાટકી ગોળ લીધેલો હતો ને એ જ વાટકીના માપથી આખી વાટકી બાજરાનો લોટ લેવાનો છે। અહીંયા આપણે જેટલો બાજરાનો લોટ લીધો છે ને એના ચોથા ભાગનો ગોળ ઉમેર્યો છે, પણ જો તમને ગળાશ વધારે પસંદ હોય તો થોડો ગોળ વધારે ઉમેરી શકો છો। અને હવે આ બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લેશું। અહીંયા તમે જોઈ શકો છો કે ઘી અને ગોળને પહેલેથી જ સરસ રીતે મિક્સ કરી લીધો હતો અને ગોળના ગાંઠા ભાંગી નાખ્યા હતા, તો લોટ એકદમ સરળતાથી અને ઝડપથી મિક્સ થઈ ગયો છે। તો આ રીતે બધી જ વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી હવે તેને આપણે હાથમાં લઈને નાના નાના લાડુ તૈયાર કરીશું। ઘણા લોકો આ કુલેરને વાટકામાં દબાવીને પણ રાખી દેતા હોય છે, પણ તેના નાના નાના લાડુ બનાવવાથી તે સરસ લાગે છે અને ખાવામાં પણ તે ઇઝી રહે છે। તો આ રીતે બધા જ આપણે નાના નાના લાડુ બનાવીને તૈયાર કરી લેશું। શિયાળાની ઠંડીમાં આ બાજરીના કુલેરના લાડુ આપણા શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે। તે શરીરને ગરમાહટ આપે છે અને સાથે સાથે ઇમ્યુનિટી પણ વધારે છે, એટલે તમે આ લાડુ શિયાળામાં પણ ખાઈ શકો છો। હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા આ કુલેરના લાડુ તૈયાર છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ કુલેર કેટલી મસ્ત બની છે। તો હવે તમે પણ શીતળા સાતમ હોય કે પછી નાગપાંચમ અને કે પછી શિયાળામાં તમે આ લાડુ બનાવીને જરૂરથી ખાજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો।